નમસ્કાર મિત્રો, HR મીન ગોલ્ડ ડિજિટલ 9M ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રોને ખાસ વિનંતી કે ચેનલ પર નવા હોય એ લાઇક કરે, શેર કરે અને સબસ્ક્રાઇબ કરે, જેથી આપણે નોટિફિકેશન મળતા રહે. આપણે આ ચેનલની અંદર ખેતીવાડી વિશેની અને હવામાન વિશેની વાત કરીએ છીએ, જેથી કરીને દરેક ખેડૂતોને હવામાન સમાચાર અને ખેતીને લગતી માહિતી મળતી રહે. બીજું ખાસ કે આપણે પશુપાલન વિશેની પણ માહિતી આપતા રહીએ અને પશુઓની અંદર જે કંઈ નવી પ્રોડક્ટ હોય છે એના જે શું પશુઓને લાભ થાય છે એના વિશેની પણ આપણે માહિતી આપીએ છીએ. પણ મિત્રોને ખાસ વિનંતી કે આ ચેનલને લાઇક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન દબાવે, જેથી કરીને આપણે નોટિફિકેશન મળતા રહે. મિત્રો, આપણે વાત કરશું હવામાન વિશેની. તો હવામાન વિશેની વાત કરીએ તો હવામાન વિભાગના આગાહી મુજબ 13 તારીખથી 17 તારીખ સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ આપણે ખાસ એ જોવાનું છે કે આ કોઈ મોટા વરસાદ નહીં હોય. કોઈ સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહેશે, કોઈ જગ્યાએ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પણ પડી શકે એમ છે. જે દરિયા કિનારાના જે ભાગો છે ત્યાં આગળ દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા વરસાદ પણ પડી શકે છે. પરંતુ આ વરસાદ કેવા હશે કે એ કોઈ મોટા વરસાદનું આપણે ખાસ જોવાનું છે કે આ વરસાદની સંભાવના છે, પણ એ કેવી છે, કોઈ મોટા વરસાદ પડવાની શક્યતા નથી હવામાન વિભાગની આગાહી મુજબ. અને વેધર નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવી છે 13 તારીખથી 17 તારીખ સુધીમાં છૂટાછવાયા ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે. તો આપણે ખાસ જોવાનું કે આ કોઈ મોટા વરસાદ નહીં હોય અને વરસાદ જ્યાં પડશે તે ગાજવીજ સાથે અને પવન સાથે વરસાદ હશે. પણ એ કોઈ મોટા વરસાદ નહીં હોય, સામાન્ય વરસાદ હશે. અને જે વરસાદનું કારણ જે બંગાળની ખાડીની અંદર કોઈ લો પ્રેશર બન્યું છે એના કારણે આ ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે. બાકી મોટા વરસાદની અત્યારે કોઈ સંભાવના નથી. મિત્રો, આમ હવામાનની વિશેના વિડીયા આપણે મૂકતા રહીશું રોજના, જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને અને પશુપાલકોને માહિતી મળતી રહે.